નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે 21મી જુલાઈ અને મંગળવાર સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો એ આપણું પેપર જે છે એનો કોડ નંબર છે UA05CGUJ25। તો 25મા નંબરનું આ પેપર એટલે જ સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો એ તમારે બરાબર યાદ રાખવાનું છે। આપણે હજી પહેલા યુનિટમાં છે ને પહેલા યુનિટમાં કલાની વિભાવના જોઈ ગયા। લલિત અને લલિતેતર કલા એ કલાના જે બે પ્રકાર છે એ બે પ્રકારોની આપણે ચર્ચા કરતા હતા। કલાની વિભાવનામાં આપણે જોઈ ગયા કે કલા એ કલ્પનાની સૃષ્ટિ છે, કલા એ અનુભવ અને અભિવ્યક્તિ છે, કલા એ સૌંદર્યાનંદની સૃષ્ટિ છે, કલા એ આત્માની અમૃત કલા છે, કલા એ પ્રકૃતિ અને સંસ્કૃતિની લીલા છે અને કલા એ જીવનની દેવી પણ છે। તો કલાની વિભાવનામાં આપણે આટલી ચર્ચા કર્યા પછી લલિત અને લલિતેતર એ બંને કલાના પ્રકાર છે। એમાં લલિત કલા એટલે શું અને લલિતેતર કલા એટલે શું એ પણ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા। તો આપણે ત્યાં સુધી અટક્યા હતા કે લલિતેતર કલા જેને યુઝફુલ આર્ટ કહેવામાં આવે છે એની ચર્ચા આપણે કરી ગયા। તો એમાં હવે આપણે આગળ જતા નથી, પણ જે લલિત કલા જેને ફાઇન આર્ટ તરીકે ઓળખવામાં આવે છે તો અંગ્રેજીમાં, તો એ લલિત કલા જે છે એમાં સ્થાપત્ય કલા વિશે વાત કર્યા, એના ઉપાદાન વિશેની વાત કર્યા પછી આપણે શિલ્પકલા વિશેની વાત કરી અને ચિત્રકલાની થોડીક વાત કરી હતી। આજે હું ચિત્રકલા, સંગીત કલા અને સાહિત્યની કલા એના વિશેની થોડી વાત કરીશ। ચિત્રકલા એ લલિત કલાનો જ એક પ્રકાર છે। એ સ્થાપત્ય કલા અને શિલ્પકલા કરતાં થોડીક વિશેષ ચડિયાતી છે। તો એનું ઉપાદાન છે એટલે કે એનું માધ્યમ છે એ કેનવાસ, રંગ, પીંછી, ફલક આ બધા એના ઉપાદાનો છે। એનાથી ચિત્રની કલા તૈયાર થાય છે। ચિત્રનું ઉપાદાન એ કોઈ ફલક એટલે કે રંગરેખાઓ છે। ચિત્ર એ ફલક પર આલેખાય છે, તેથી તેને બીજું કોઈ જ પરિમાણ નથી। એ રીતે શિલ્પ અને સ્થાપત્યને લંબાઈ, પહોળાઈ અને જાડાઈના પરિમાણ મળે છે એ લાભ છે। ચિત્ર તો સપાટ છે, એમાં જાડાઈ અને ઊંડાણ પણ રંગરેખાની છાયાલીલાથી જ આલેખવા પડે છે, પણ ચિત્રમાં વધુ સૂક્ષ્મતા, વિગત અને વિલાસ થઈ શકે છે। ચિત્ર એ મૂંગી કવિતા જેવું હોય છે। એના રંગો અને રેખાઓની લીલા અનોખી ભાવ સૃષ્ટિ સર્જે છે, પ્રભાવ પણ એવો જ ઊભો કરે છે કે પ્રભાવ પણ એવો જ ઊભો કરે છે કે પતંગિયું કે ચકલી જ નહીં, માણસ પણ ચિત્રને વાસ્તવિક સમજીને વર્તે। પણ ચિત્રને સ્થિતિ, ફલક, પરિમાણ, સ્થિરતા, સ્થગિતતા અને ભૌતિકતાની મર્યાદા છે। એટલે ચિત્ર પણ એક ક્ષણના દૃશ્યને સ્થિતિગત ચિત્રિત કરે છે, એમાં ગતિ ને પરિમાણ નથી। એટલે એ સ્થાપત્ય અને શિલ્પ કરતાં થોડી સૂક્ષ્મ છે, થોડી ચડિયાતી છે, પણ સંગીત અને સાહિત્ય કલા કરતાં એનું ગતિ અને પરિમાણ નહીં હોવાથી એ થોડી ઉતરતી કલા છે। ચિત્રકલા પછી આપણે સંગીત કલાને જોઈએ તો સંગીત કલાનું ઉપાદાન છે સ્વર, સૂર એટલે કંઠ। એ સૂક્ષ્મ અને તરલ છે, પ્રકૃતિગત અને કંઠસ્થ છે। સ્વર અભૌતિક છે, અત્યંત ચંચળ અને લચકીલા છે। કંઠ્ય સંગીત માટે માત્ર કંઠ જોઈએ। સંગીતકારનો કંઠ પર સંપૂર્ણ કાબુ, ધારે એમ કંઠને વહાવી શકે ને રમાડી શકે। વાદ્ય સંગીતમાં વાદ્યના સૂરો પ્રગટાવવાના, કંઠ અને વાદ્યના સૂરની મિલાવટથી જ કર્ણમધુર સંગીતની સુરાવલી પ્રગટે। વિવિધ ભાવોના વિવિધ રાગ, ઋતુના જ નહીં, ઘડી પલ્લા મુહૂર્તના પણ અવનવા રાગ,
સંગીતના પ્રભાવે પશુ પંખી અને માનવી મુગ્ધ બની જાય, ઝૂમી ઉઠે, ડોલી ઉઠે. સંગીતના સુરે સુરે ભાવની ભરતી અનુભવાય. મલ્હાર રાગ ગાયે મેઘ વર્ષાની અનુભૂતિ થાય અને દીપક રાગથી કોઠે કોઠા દીવા પ્રગટે, કોઠે કોઠે દીવા પ્રગટે. શ્રોતા કોઈ અગમ્ય વાયવ્ય અગોચર સૂર સૃષ્ટિમાં ખોવાઈ જાય અને સંગીત બંધ પડ્યા પછી પણ એ સંગીત એના કાનમાં સતત ગુંજ્યા કરે. એ સૂર સાથે કાવ્યના શબ્દ ભળે તો સોનામાં સુગંધ ભળે. ભારતીય શાસ્ત્રીય સંગીત, બીથોવનનું મધુર સંગીત કે પછી પોપ સંગીત ને જહાજ સંગીતના તોફાની સૂરોએ ભાવકને મુગ્ધ કરે છે, પણ સંગીતની અતિશય સૂક્ષ્મતા ને વાયવ્યતા, અસ્પષ્ટતા ને અગમ્યતા એની મર્યાદા પણ બની રહે છે. સૂક્ષ્મતા સાથે વિશદતા નથી. માનવ મનની અનેક સંકુલ અને જટિલ લાગણીઓને વર્ણવી શકાતી નથી. સંગીત માટે જ્ઞાન જાણકારી જોઈએ, નહીં તો હાસ્યાસ્પદ સ્થિતિ ઊભી થાય. મિત્રો, આ બધું આપણે આગળના વિડીયોમાં પણ થોડીક ચર્ચા કરી હતી, એનું થોડુંક પુનરાવર્તન છે. સંગીત સાંભળવામાં પણ ભોળા ભાભાનું કામ નહીં. ગીત વગરનું સંગીત સમજવું અને આસ્વાદવું પણ અઘરું. એટલે કેટલાક એવા હોય છે કે ચલત રાજકુમારી સાંભળીને પોતે ચાલવા માંડે. સિને સંગીત શાસ્ત્રીય રાગો પર આધારિત ગીત સંગીત કે સુગમ સંગીતમાં લોકપ્રિય બન્યું છે. એમ સંગીત એ શ્રાવ્ય કલા છે, એનું ઉપાદાન સૂક્ષ્મ છે, તેથી સાહિત્ય કલા પછીનું એ ઉચ્ચ સ્થાન ધરાવે છે. એટલે સ્થાપત્ય કલા, શિલ્પકલા, ચિત્રકલા પછી જો ચડિયાતી કલા હોય તો તે સંગીતની કલા છે. સંગીત કલા પછી છેલ્લે આવે છે લલિત કલાનો અત્યંત મહત્ત્વનો અને લલિત કલામાં સૌથી ચડિયાતી કલા એ સાહિત્યની કલા છે, કારણ કે એનું ઉપાદાન શબ્દ છે. સાહિત્ય કલાનું ઉપાદાન શબ્દ છે એટલે કે ભાષા છે. ભાષા અત્યંત પરિમિત, સૌનું સહિયારું, સૌનું જીભવગું, સૌને સુગમ અને લચકદાર કે સુનમ્ય ને સુગમ્ય એવું ઉપાદાન છે. ભાષામાં માણસ અનુભૂતિ કરે છે અને ભાષામાં જ અભિવ્યક્તિ પણ કરે છે. સાહિત્યના કલાકારનો સંપૂર્ણ કાબુ છે તેના ઉપાદાન એવા ભાષા ઉપર. ભાષા વ્યવહારિક, સામાજિક ને સાંસ્કૃતિક એવું મધ્યમને ઉપાદાન છે. ભાષા સ્પષ્ટ, સાર્થ, સરસ, સમર્થ, સુગમ ને સુબોધ ઉપાદાન છે. તે સૂક્ષ્મ અને સાર્થક છે. ભાષામાં શબ્દ, વર્ણ, લય અને અર્થની વિવિધ શક્તિઓ રહેલી હોય છે. શબ્દ અભૌતિક છે, વળી એમાં વાચિક અભિનયની, કાકુ કે સ્વરભારની વિશેષ ક્ષમતા છે. શબ્દમાં અભિધા, લક્ષણા અને વ્યંજનાના અર્થ વિશેષનું સામર્થ્ય છે. આ ત્રણેય શબ્દની જે શક્તિ છે અને એટલે એ ભાષાનું સામર્થ્ય બનીને રહે છે. તેથી એ ધાર્યું નિશાન પાર પાડે છે. તીરની જેમ પ્રભાવિત કરીને ભાવકને વિંધે છે કે ડોલાવે છે. શબ્દની 7 પ્રકારની અર્થ છાયાઓ એ રસની રંગરમણા રચી શકે છે. સાહિત્ય એ શબ્દ સૃષ્ટિ છે, એવી કલા સૃષ્ટિ પણ છે, જે અન્ય કરતાં વિશેષ, સરસ અને સુંદર છે. બધી કલાઓ કરતાં અને ખાસ કરીને સાહિત્યનું ઉપાદાન એ શબ્દ હોવાને કારણે શબ્દની 7 પ્રકારની અર્થછાયાઓ રસની રંગરમણા રચી શકે છે. સાહિત્ય એ શબ્દ સૃષ્ટિ છે, એવી કલા સૃષ્ટિ છે, જે અન્ય કલાઓ કરતાં વિશેષ, સરસ અને સુંદર છે. ભાષામાં ભાવ પ્રતીકો રચવાની શ્રેષ્ઠ ક્ષમતા છે. જીવન અને જગતના સૂક્ષ્માતિ સૂક્ષ્મ ભાવો
વિચારો, કલ્પનાઓને ભાષા સ્પષ્ટ, સરસ, સુંદર અને પ્રભાવક રીતે પ્રસ્તુત કરી શકે છે. શબ્દ નામક પ્રકાશથી જ સાહિત્ય ઝળહળે છે અને અન્ય કલાઓને ઝાંખી પાડે છે. એના કારણે જ બધી જ કલાઓમાં સાહિત્યની કલા એ શબ્દના કારણે, ભાષાના કારણે સર્વશ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે. અન્ય કલાઓ એટલે કે સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, એમની અપેક્ષા એ સાહિત્ય કલા વધારે સૂક્ષ્મ, સવિગત, સાર્થ, સ્પષ્ટ, સરસ, સુંદર અને સુનમ્ય હોવાથી તે ચડિયાતી કલા નીવડી છે. સાહિત્યમાં આકૃતિનું શિલ્પ, સ્થાપત્ય, ભાવોના વાયુનું શિલ્પ, શબ્દના સોહામણા ચિત્રો અને ગીત સંગીતના લયગાનનો સમન્વય થાય છે. ધ્વનિપૂર્ણ, રસપૂર્ણ, વક્રોક્તિયુક્ત, ગુણરીતિમંડિત, અલંકારિક અને ઔચિત્યસભર શબ્દોની સાથે આ બધું જ આ સાહિત્ય કલામાં થાય છે. ફરીથી એક વાત કહું છું કે સાહિત્યમાં આકૃતિનું શિલ્પ, સ્થાપત્ય, ભાવોના વાયુના શિલ્પ, શબ્દના સોહામણા ચિત્રો અને ગીત સંગીતના લયગાનનો સમન્વય થાય છે. ધ્વનિપૂર્ણ, રસપૂર્ણ, વક્રોક્તિયુક્ત, ગુણરીતિમંડિત, અલંકારિક અને ઔચિત્યસભર શબ્દોની સાથે. એટલે જ સાહિત્ય એક કલા સંગમ છે. બધી જ કલાઓનો સંગમ એ સાહિત્ય કલામાં થાય છે. એના શબ્દે શબ્દે ધ્વનિચિત્ર સ્ફુટ થાય છે. કલ્પનો અને પ્રતીકોની રમ્ય ભાવ અર્થ સૃષ્ટિ રચાય છે. એના ગીત કાવ્યમાંથી અનોખો છંદોલય પ્રગટે છે. સાહિત્ય શબ્દના શિલ્પ, સ્થાપત્ય રચી શકે છે. સાહિત્ય શ્રાવ્ય છે, પણ તેના શબ્દે શબ્દે માનસ પટ પર દૃશ્ય ખડા થાય છે. સાહિત્ય કાળમાં વિહરતી કલા છે. સાહિત્યની કલા એ સમયના પ્રવાહમાં વહેતી કલા છે. કાળના પ્રવાહમાં ટકી રહે તેવી સૌથી વધારે ચિરંજીવ કલા પણ સાહિત્ય જ છે. એટલે અન્ય કલાઓને મુકાબલે સાહિત્ય એ સવિશેષ, ઇન્દ્રિય ગમ્ય, ભાવવાહી, અર્થપૂર્ણ, વિચાર ગંભીર અને કલ્પનામય કલા છે. ભાવકના હૃદયમાં રસ નિષ્પત્તિ કરાવવાની કલા સાહિત્યમાં છે. એવી બીજી કોઈ જ કલામાં નથી. સાહિત્ય ભાવકને સદ્ય પરિનિવૃત્તયે એટલે તત્કાલ નિરતિશય આનંદ આપે છે. તાત્કાલિક એ નિરામય આનંદ આપે છે. કાંતાની જેમ મધુરતાથી ઉપદેશ આપવાની સવિશેષ ક્ષમતા પણ કવિતા કે કાવ્ય કલામાં છે. સાહિત્યની જેમ જીવનની સમીક્ષા અન્ય કઈ કલા કરી શકવાની હતી? બીજી કોઈ કલા આ કરી ન શકે. એ માત્ર સાહિત્યની કલા જ કરી શકે. એટલે જ કહ્યું છે ને, હમણાં જે વાત કરી સદ્ય પરિનિવૃત્ત એને કાંતા સંમિતતયો પ્રદર્શાવ્યું છે. એ સાહિત્ય કલામાં હોય છે. સાહિત્ય કલાકારને અન્ય કલાકારો કરતાં એક વિશેષ લાભ છે. એની અનુભૂતિ સાથે જ અભિવ્યક્તિ જન્મે છે. સ્થપતિએ એટલે કે સ્થાપત્યકારે કે શિલ્પકારે તો વર્ષો સુધી અનુભૂતિનું શિલ્પ, સ્થાપત્ય એ ચિત્તમાં સંઘરીને બેસી રહેવું પડે છે. અનુભૂતિને ચિત્ર, શિલ્પ, સ્થાપત્યમાં ઉતારતા વર્ષોના વર્ષ લાગે છે. જ્યારે શબ્દ સ્વામીને અભિવ્યક્તિ અત્યંત સુલભ છે, એટલે શીઘ્ર છે. કાવ્ય પુરુષ કવિ ચિત્તમાં સ્ફુરે છે અને તે જ ક્ષણે બાહ્ય આવિષ્કાર પણ પામી શકે છે. ભાવક પણ સદ્ય હોય એની પ્રતીતિ કરી શકે છે. સાહિત્યમાં સત, ચિત્ત, આનંદ એટલે કે ભાવ, વિચાર, કલ્પના કે સત્યમ, શિવમ, સુંદરમની અભિવ્યક્તિ કરવાની સૌથી વિશેષ ક્ષમતા છે.
પ્રતિભાશાળી સર્જક એ અનુભૂતિ અભિવ્યક્તિ સાથે જ રસ પ્રતીતિ કરાવી શકે છે, ભાવક સાથે વધુમાં વધુ ઐક્ય સાધી શકે છે. સાહિત્ય એક સૌથી વધુ સબળ અને સફળ એવું સમૂહ માધ્યમ છે. તેથી વિશાળ માનવતાને કે વિશ્વ સમાજને સરળતાથી સ્પર્શીને પ્રભાવિત કરી શકે છે. સાહિત્ય એટલે જ ક્રાંતિ અને શાંતિનું અમોઘ સાધન અને વાહન બની શકે છે. એ અક્ષરની કલા છે. અક્ષર કલારૂપ છે. અન્ય કલાકૃતિઓની તુલનામાં સાહિત્ય વિશેષ ચિરંજીવ છે. કંઠોપકંઠ યુગો સુધી ચાલ્યા કરે છે. પ્રજાનું કંઠાભરણ બનીને જીવે છે. એને સાચવવું પણ સરળ. ન ચોર ચોરી શકે, ન કોઈ મારી શકે. સાહિત્યકાર મરે પણ સાહિત્ય અમર થઈ જાય. સંસ્કૃતમાં એ શ્લોક છે ને, ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રદાનમ. એટલે સાહિત્ય દ્વારા જે મેળવેલું શિક્ષણ એ અમર બનીને રહે છે. સાહિત્યકાર મૃત્યુ પામે પણ સાહિત્ય અમર થઈ જાય. સાહિત્ય તો ભાષા ચાલે ને ત્યાં સુધી ચાલ્યા જ કરે. સાહિત્ય નાદ બ્રહ્મની કલા છે. ભાષાની કલા ત્રિલોક પ્રકાશનાર જ્યોતિ છે. શબ્દના સૂર્ય ચંદ્ર તારકો સાહિત્ય કલાને યાવત ચંદ્રો દિવાકરો જીવંત રાખે છે. શિલ્પ સ્થાપત્યનો નાશ આક્રમકો સહેલાઈથી કરી શક્યા. સાહિત્ય એની સામે ટકી રહ્યું. ભારતીય સાહિત્ય અને દર્શન આજે અમર છે. કવિ કાલિદાસ, વ્યાસ, શેક્સપિયર એમની સાહિત્ય કલાથી આજે પણ જીવંત છે. સાહિત્ય કલા એ સાહિત્ય કલાકારનો ચિરંજીવ કાવ્યદેહ છે. તેથી સાહિત્ય કલા ચડિયાતી અને ચિરંજીવ કલા કહેવાય છે. સાહિત્ય કલા એ અક્ષરની કલા છે. તેથી અક્ષર કલા છે. ગોવર્ધન રામનો ક્ષરદેહ ચાલ્યો ગયો, પણ એમનો અક્ષરદેહ આજે પણ અજરા અમર છે. અને એટલે જ મિત્રો સાહિત્ય કલામાં અન્ય કલાઓની અપેક્ષાએ અનુભૂતિ અને અભિવ્યક્તિની તથા પ્રભાવની ક્ષમતા સૌથી વિશેષ છે. અને એટલે જ એ બધી જ કલાઓમાં સર્વશ્રેષ્ઠ અને ચડિયાતી કલા છે. તો લલિત અને લલિતેતર કલા વિશેની આપણે હવે વાત કરી ગયા. હવે પછી આપણે જે વાત કરીશું એ વાત છે લલિત અને લલિતેતર સાહિત્યની. ત્યાર પછી આ જ યુનિટમાં, પહેલા યુનિટમાં કાવ્યની વ્યાખ્યા, કાવ્યના હેતુ અને કાવ્યના પ્રકારોની એક પછી એક આપણે ચર્ચા કરીશું. તો અત્યારે આટલું જ. આવજો મિત્રો.